સુરતમાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે। લસકાણામાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ છે। સુરતમાં માખણ પનીર બાદ હવે નકલી ઘીની ફેક્ટરી પકડાઈ છે। શુદ્ધ ઘીના નામે લોકોને બનાવટી ઘી વેચવામાં આવતું હતું। સોયાબીન વનસ્પતિ તેલના એસેન્સ ભેળવી અને ઘી બનાવવામાં આવતું હતું। માત્ર 300 રૂપિયામાં અસલી ઘીના નામે નકલી ઘી વેચવામાં આવતું હતું। પોલીસે 319 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો નકલીની બોલબાલા જે રીતે જોવા મળી છે તે રીતે ફરી સુરતથી આ ઘટના સામે આવી છે। માખણ પનીર બાદ હવે નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। માત્ર 300 રૂપિયામાં અસલીના નામે નકલી ઘી વેચવામાં આવતું હતું। સુરત શહેરમાં નકલી મસાલા, નકલી માખણ અને નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। ખાસ કરીને સુરતના લસકાણા વિસ્તારમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। 319 કિલો જેટલું જે ઘીનો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। આપણી સાથે આરોગ્ય અધિકારી જોડાયા છે। જી સર, મોટી પ્રમાણમાં ઘીનો જથ્થો કઈ રીતે રેડ કરવામાં આવી હતી, શું ફરિયાદ મળી હતી? હું ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટ, સુરત મહાનગરપાલિકા। લસકાણા પોલીસને આહિર સમાજની વાડીની પાછળ અમુક માણસો ઘીનું શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરીને વેચતા હોવાની માલુમ પડેલ, જેથી તેઓએ અમારો સંપર્ક કરેલ। પછી પોલીસ, લસકાણા પોલીસ અને સુરત મહાનગરપાલિકાની પૂર્વ વિભાગની ટીમે તે જગ્યા પર દરોડો પાડેલ। ત્યાંથી શંકાસ્પદ ઘીના ભેંસનું ઘી અને ગાયનું ઘીના નમૂના લેવામાં આવેલ, તેમજ 319 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવેલ। તેમજ નકલી ઘી બનાવવા માટે તે લોકો જે પામોલીન તેલ અને વનસ્પતિ ઘીનો જથ્થો હતો તે પણ જપ્ત કરવામાં આવેલ છે। સર, આજે લેબમાં મોકલવામાં આવ્યો છે, રિપોર્ટ ક્યાં સુધી આવી જશે અને કોઈ ક્ષતિ હશે તો શું કાર્યવાહી? ક્ષતિ હશે આ 14 દિવસમાં તેનું રિઝલ્ટ આવી જશે। ક્ષતિ હશે તો તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી CRPC અને IPC પ્રમાણે કામગીરી કરવામાં આવશે। સર, આજે ઘી છે તેનું વેચાણ ક્યાં થતું હતું? આ ઘીનું વેચાણ લોકલ માર્કેટમાં તેઓ લૂઝ ઘીનું વેચાણ કરતા હતા। કયા ભાવે વેચાણ કરતા હતા? ભાવ તો ખ્યાલ નથી, પણ પામોલીન તેલ અને વનસ્પતિ ઘી નાખી ડુપ્લિકેટ જ બનાવતા હતા। પરંતુ સર, માર્કેટમાં હાલમાં ઘીનો શું ભાવ છે અને કયા ભાવે, અંદાજિત કયા ભાવે વેચાણ કરતા હતા? માર્કેટમાં ઘી લગભગ 700 થી 750 રૂપિયા કિલો શુદ્ધ ઘી મળે છે। આમનો લગભગ અંદાજિત 300 રૂપિયાના કિલોના ભાવને વેચતા હશે। તો આપણે જે રીતે જોયું તે રીતે માર્કેટમાં જે ઘી 700 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, તે જ ઘી જે કારખાના, જે બનાવટી જે ઘી બનાવવામાં આવતું હતું, તે અલગ અલગ જે દુકાનો છે તેમાં 300 રૂપિયા કિલો આ ઘી જે છે તે ઘી વેચાણ કરવા માટે આવતું હતું। અને ખાસ કરીને મહત્વની વાત છે કે વનસ્પતિ ઘીનો પણ અને પામોલીન તેલનો પણ આ જે ઘી છે તે ઘી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતું હતું। હાલ તો જે સેમ્પલ છે તે સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। 14 દિવસ બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવી જશે અને ત્યારબાદ જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે તો જે તે જે કારખાના માલિક છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।